મિત્રો આજે આપણે વાત કરવી છે ભારતના એવા ટોપ 10 સૌથી ધનિક વ્યક્તિઓની. એ કોણ કોણ છે તેની આજે આપણે ચર્ચા કરી. મિત્રો તાજેતરમાં હુરુન ગ્લોબલ રિસર્ચ અને મીડિયા કંપનીએ વિશ્વના અને ભારતના ટોપ 10 ઉદ્યોગપતિઓની યાદી બહાર પાડી છે. આ યાદી અનુસાર ભારતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રીચ લિસ્ટમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ જાળવી રાખ્યું છે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, મુકેશ અંબાણી પછી બીજા ક્રમે આવે છે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી. ત્રીજા ક્રમે HCL ટેકનોલોજીના ચેરપર્સન રોશની નાદર છે. ભારતના ટોચના 10 ધનિકની જ્યારે વાત કરીએ છીએ ત્યારે 10માં એ રોશની નાદર એકમાત્ર મહિલા છે. ટોપ 10 યાદી અનુસાર પહેલા ક્રમે રિલાયન્સ ઉદ્યોગના મુકેશ અંબાણી, જેની કુલ સંપત્તિ છે 8.6 લાખ કરોડ રૂપિયા. બીજા ક્રમે આવે છે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, જેમની સંપત્તિ છે 8.4 લાખ કરોડ રૂપિયા. ત્રીજા ક્રમે રોશની નાદર, HCL કંપની છે. ચોથા ક્રમે દિલીપ સંઘવી, સન ફાર્મા તેઓ આવે છે. પાંચમા ક્રમે વિપ્રોના અઝીમ પ્રેમજી આવે છે, તેમની સંપત્તિ છે 2.2 લાખ કરોડ રૂપિયા. છઠ્ઠા ક્રમે આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા, જેમની સંપત્તિ છે 2 લાખ કરોડ રૂપિયા. છઠ્ઠા ક્રમે તેવી જ રીતે બીજું જે નામ છે તે છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સાયરસ પૂનાવાલા, તેમની સંપત્તિ પણ તેટલી જ, એટલે કે 2 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ તેઓ ધરાવે છે. બજાજ ઓટોની વાત કરીએ, બજાજ ઓટોના નીરવ બજાજ 1.6 લાખ કરોડની સંપત્તિ સાથે તેમનો 8મો ક્રમ છે. 9મા ક્રમે આવે છે રવિ જયપુરિયા, તેઓ RJ કોર્પ કંપનીના ચેરમેન છે અને તેઓ 1.4 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. તો રાધા કિશન દામાણી પણ 1.4 લાખ કરોડની સંપત્તિ ધરાવે છે, તેમનો પણ 9મો ક્રમ છે. અને તેવી જ રીતે વિશ્વના ટોપ 10 ધનિકોની યાદી જો વાત કરીએ, મિત્રો આગળ જે આપણે ટોપ 10 વાત કરી તે ભારતના હતા, હવે આપણે વાત કરવી છે તે છે વિશ્વના ટોપ 10. તેમાં પ્રથમ ક્રમે આવે છે એલોન મસ્ક. એલોન મસ્કની સંપત્તિ છે 34.32 લાખ કરોડ રૂપિયા. તેઓ ટેસ્લા અને સ્પેસએક્સના માલિક છે. બીજા ક્રમે એમેઝોન આવે છે, તેના સ્થાપક જેફ બેઝોસ, તેની સંપત્તિ છે 22.83 લાખ કરોડ રૂપિયા. મેટાના માર્ક ઝકરબર્ગ ત્રીજા સ્થાને છે, જેમની સંપત્તિ છે 20.77 લાખ કરોડ. ચોથા સ્થાને છે ઓરેકલ કંપનીના લેરી એલિસન. પાંચમા ક્રમે વોરન બફેટ આવે છે, તેમની સંપત્તિ છે 14.33 લાખ કરોડ રૂપિયા. છઠ્ઠા ક્રમે આવે છે ગૂગલના લેરી પેજની સંપત્તિ 14.07 લાખ કરોડ છે. સાતમા ક્રમે બર્નાર્ડ અર્નોલ્ટ આવે છે, જેમની સંપત્તિ છે 13.47 લાખ કરોડ રૂપિયા. તેવી જ રીતે LVMH ના તેઓ પ્રમુખ છે. આઠમા ક્રમે માઇક્રોસોફ્ટના સ્ટીવ બાલ્મર આવે છે, જેમની સંપત્તિ છે 13.39 લાખ કરોડ રૂપિયા. નવમા ક્રમે ગૂગલના સેંગાઈ બ્રિન આવે છે અને તેમની સંપત્તિ 12.70 લાખ કરોડ રૂપિયા છે. અને 10મા ક્રમે આવે છે માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ, તેમની સંપત્તિ છે 12.27 લાખ કરોડ રૂપિયા. ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ YouTube ઉપરાંત Facebook, Instagram, X સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.